અરે રે ભગવાન, આ છોકરા બધા કાચા કાળજાના છે. અલ્યા મૂર્ખના સરદાર, હું આટલા વર્ષથી કથા સાંભળવા જાઉં છું, પણ કોઈ દી કથા અહીં ભેગી લાવ્યો છું? તું આ એક દી ગયો એમાં કથા તારામાં ગરી ગઈ. આપણે કથામાં બેસીએ પણ કથા આપણામાં ગરવી જોઈએ નહીં. આપણામાં કથા ના બેસવી જોઈએ. તો જ્યાં આપણે કથા મંડપમાંથી ઊભા થઈ એટલે લુગડા ખંખેરીએ ત્યારે બરોબર ખંખેરી નાખવાના. ક્યાંય જરા તરા કથા ચોટેલી રહેવી જોઈએ નહીં. એમ વાણીઓ છોકરાને વૈઠો, ખબરદાર કોઈ દી હવે તું કથા સાંભળવા ગયો છું તો આજથી તારે કથા સાંભળવા જવાની નહીં. આવા ઘણા કથાના નિયમ લઈને બેઠા હોય. કથામાં પોતે બેસે પણ કથાને પોતામાં બેસવા દે નહીં, તો એનું લાંબુ હિત થાય નહીં. માટે પરમાત્માના ચરિત્રો અને ભક્તો પરના ભગવાનના જે અનુગ્રહો, ભગવાનના ગુણો, ભગવાનની લીલા, એનું શ્રવણ આદરપૂર્વક પ્રીતિએ સહિત કરવું. પરીક્ષિત રાજાએ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો સાંભળ્યા. ધુંધુકારીએ ભાગવતની કથા સાંભળી. પ્રતાપસિંહ રાજાએ સત્સંગી જીવન સાંભળ્યું. જ્યેષ્ઠજીત રાજાએ સત્સંગી ભૂષણ સાંભળ્યું. તો આ બધાએ શ્રવણ ભક્તિ કરીને ભગવાનના ધામને પામી ગયા. જો ધુંધુકારી પ્રેતની યોનિમાં હતો. પરીક્ષિતની સામે આમ મોત જજુમતું હતું. તક્ષકનાથ 7મે દિવસે કરડવાનો હતો. પ્રતાપસિંહ રાજાને તો કોઈ ભય નહોતો. જ્યેષ્ઠજીત રાજાને કોઈ ભય નહોતો. છતાં એને પ્રેમથી કથા સાંભળી તો દેહને અંતે અક્ષરધામને પામ્યા. ભગવાન પૃથુ મહારાજા આપણને શ્રવણ ભક્તિનો મહિમા સમજાવે છે. પૃથુ મહારાજા તો સ્વયં ભગવાન હતા. જો છતાં પણ 100 યજ્ઞો પ્રભુએ કર્યા. 99 પૂરો ન થવા દીધો ઇન્દ્રે. પછી ભગવાન પ્રગટ થયા અને પૃથુ મહારાજાને એમ કહ્યું, માગો માગો. ત્યારે પૃથુ મહારાજાએ શું માગ્યું કે હે મહારાજ, મને 10,000 કાન આપો. ભગવાન કહે છે, આ કાનને શું કરશો? ત્યારે કે 10,000 કાન વડે અખંડ હું તમારી કથા સાંભળ્યા કરું, બસ બીજું મારે કંઈ જોઈતું નથી. વિચાર કરો, આ પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા, છતાં પણ શું માગ્યો? 10,000 કાન, જેથી કરીને અખંડ ભગવાનની કથા સાંભળી શકાય. તો એ 10,000 કાન શું ભગવાને એને ચોંટાડી દીધા છે? તો આખું શરીર કેવળ કાન કાન જ થઈ જાય. પણ ભગવાને એટલી શ્રવણ કરવાની શ્રદ્ધા શક્તિ આપી. 10,000 કાનથી માણસ જે કથા શ્રવણ કરી શકે એટલી કથા શ્રવણની શ્રદ્ધા એક ભગવાન પૃથ્વીમાં આવી કે 24 કલાક અખંડ કથા સાંભળે તો પણ એ કથા સાંભળીને થાકે નહીં. કથા શ્રવણમાં આદર કેવો હોવો જોઈએ? જનક મહારાજા જેવો. જેવો ઋષિ કથા કરવા ગયેલા, જનકપુરીની બહાર કથા કરતા જંગલમાં. ત્યારે જનક મહારાજા કથા સાંભળવા આવે અને સેંકડો ઋષિઓ બધા જંગલમાંથી કથા સાંભળવા આવે. અને જોરદાર કથા ચાલે. એક દિવસ જનક મહારાજા મોડા આવેલા, એટલે ત્યાં સુધી ઋષિએ મંગલાચરણ કર્યું નહીં, કથા ચાલુ ન કરી. એટલે ઋષિઓ બધા વઢવા માંડ્યા, ગયેલા જનક મોડો આવે એમાં કથા મોડી થાય? ટાઈમ ટેબલ પ્રમાણે આપણે ચાલવી જોઈએ કથા. છતાં ઋષિ કહે છે નહીં, જનકને આવવા દો. પેલાને એમ કે આ રાજા છે ને એટલે એનું રાખે છે ઋષિ. અમે આટલા મોટા ઋષિ છીએ ને અમારું રાખતા નથી. કોઈ ઋષિ મોડા આવ્યા હોય તો રાહ ન જોવે, કથા ચાલુ થઈ જાય. પછી જનક મહારાજા આવ્યા, પગે લાગીને બેઠા એટલે કથા ચાલુ થઈ. ઋષિઓને એમ થયું કે આ ઋષિને રાજાનો બહુ મહિમા છે, એટલે ઋષિએ એને દેખાડવા માટે
યોગ માયાએ કરીને જંગલ હતું ને આખું અગ્નિમાં બળતું દેખાડ્યું. જનકપુરી બળતી દેખાડી, આગ લગાડી. બધે આગ લાગેલી જોઈને એટલે ઋષિ મુનિઓ ઊભા થઈ થઈને માંડ્યા ભાગવા જંગલમાં કે આપણા તુંબડા બળી જશે, પથ્થર બળી જશે, ધોતિયા બળી જશે, લેવા માટે દોડ્યા. બધા ઋષિ ભાગી ગયા. એક જનક રાજા બેઠા હતા કથા સાંભળવા. ઋષિ કહે છે, જનક મહારાજા, મિથિલા નગરી તમારી બળે છે, જાઓ જલ્દી. ત્યારે જનક મહારાજાએ શું કીધું? ઋષિ મહારાજ, ગુરુ મહારાજ, તમે કથા ચાલુ રાખો. અરે પણ આ જનક નગરી તમારી આખી બળી જશે. ત્યારે જનકે જવાબ આપ્યો કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતિ કિંચન. કે હે ઋષિવર, હે ગુરુ મહારાજ, આ મિથિલા નગરી બળે છે એમાં મારું કાંઈ બળતું નથી. કયો કેવો કથા શ્રવણનો આદર! એને કથા ચાલતી હતી તો મિથિલા નગરી બળતી દેખી. હવે એને તો એની પત્ની હતી, દીકરીઓ હતી, દીકરાઓ, બધું કંઈક પરિવાર હતો ને આખું રાજ હતું. લાખો પ્રજાજનો હતા તમે જુઓ. છતાંય જનક કહે છે મારું કાંઈ બળતું નથી. થોડી વાર થઈ એટલે ઋષિઓ બધા આવ્યા પાછા. ઋષિ કહે છે કાં તુંબડા પથ્થર લઈ આવ્યા? ત્યારે કે આગ બાગ કાંઈ હતું નહીં. ઋષિ કહે છે સાંભળો, તમે બધા આ કથા ચાલુ હતી છોડીને ભાગ્યા તુંબડા પથ્થર ખાલી બચાવવા માટે, અને આ રાજાની તો આખી મિથિલા નગરી બળતી હતી. અને રાજાને તો મેં કહ્યું કે રાજા જા તું બચાવવા, તોય રાજા કથા શ્રવણમાંથી ઊભા થયા નહીં. અને તમે એક તુંબડા પથ્થર મફત તો મળે એના માટે દોડીને કથા છોડીને ગયા. માટે રાજાને જેવો કથા સાંભળવાનો આગ્રહ અને આદર છે એવો તમને નથી. એટલા માટે રોજ કથા રાજા આવ્યા પછી શરૂ થાય છે, પણ તમારી રાહ જોવાતી નથી. તો કથા શ્રવણનો નિયમ રાખે ત્યારે આવો આદર રાખવો. અને મંગલાચરણ થાય એ પહેલા શ્રોતાએ કથા શ્રવણ કરવા પહોંચી જવું જોઈએ. ઘણા તો રાહ જોવે, બહાર ગલ્લે ઊભા હોય, પાન ખાતા હોય કે મંગલાચરણ પૂરું થાય ને કથા બરોબર જામે પછી જઈએ. ઘણા એમ હોય. તો એવું ન કરવું. જેને શ્રોતા છે એને સમયસર મંગલાચરણ થાય એ પહેલા જ કથામાં આવીને બેસી જવું જોઈએ. ભગવાનની કથા શ્રવણનો નિયમ રાખવો અને આદરપૂર્વક એકાગ્ર ચિત્તે ભગવત કથા શ્રવણ કરવી. એકાગ્ર ચિત્ત કર્યા વગર શ્રવણ કરેલી જે કથા છે ને એ આપણા ચિત્તમાં સ્થિર થતી નથી. જેમ કુંભારનો ચાકડો ફરતો હોય અને એ ગોળ ગોળ સ્પીડથી ફરતા ચાકડા ઉપર આપણે જુવારના દાણા નાખીએ તો એક પણ દાણો એના ઉપર સ્થિર થાય નહીં. એમ ચગડોળે ચડેલા ચિત્ત દ્વારા શ્રવણ કરવામાં આવતી કથા છે એ આપણા ચિત્તમાં સ્થિર થતી નથી. એટલે સંકલ્પ વિકલ્પને પડ્યા મૂકી ચિત્તને એકાગ્ર કરી અને ભગવાનની કથા શ્રવણ કરવાનો નિયમ લેવો. કારણ કથા શ્રવણ કરવી ને એ એક કળા છે. લિસનિંગ ઇઝ એન આર્ટ. લિસનિંગ ઇઝ એન આર્ટ વેર યુ મસ્ટ બી આઈઝ એન્ડ ઇયર ઓનલી. કથા શ્રવણ કરવી એક કળા છે કે જેમાં તમે ફક્ત આંખ અને કાન જ છો. એ સિવાય તમારા બીજા કોઈ અંગો નથી. એવા થઈને જ્યારે બેસો ત્યારે તમને કથા સરસ રીતે સંભળાય અને ચિત્તની અંદર મગજમાં એ આપણી કથા શ્રવણ કરેલી ઉતરે. એટલે તો શ્રોતાઓના લક્ષણમાં લખ્યું નાન્ય કાર્યેષુ લાલસઃ. બીજા કોઈ કાર્ય કરવાની લાલસા વાળો હોવો જોઈએ નહીં.
કથા શ્રવણ કરવા બેસે એટલે બસ મુખ્ય એનો આશય કથા શ્રવણ. સાથે સાથે ભગવાન નામ મંત્રનો જાપ થાય તો એ માળા ફેરવીને જાપ કરે અને ભગવાનની મૂર્તિનો ધ્યાન કરે. શક્ય હોય તો આ 3 કાર્ય સાથે કરવા, અને 3 ન થાય તો 2, અને 2 ન થાય તો 1 તો મહારાજ કે અવશ્ય કરવું. પણ કથા સાંભળવા ગયા હોય ને ભેગા પછી શેરના ફોર્મ લઈ ગયા હોય, થાંભલાના ઓઠીકણે ઊભા પગ કરી અને ફાઇલ ઉપર કાગળિયા રાખીને શેરના ફોર્મ ભરતા હોય ને કે અમે કથા સાંભળવા ગયા હતા. બાયું હોય તો ગૂંથવાનું લઈ આવે, ભરત ગૂંથણના. બેઠા બેઠા ભરત ગૂંથણ કરતા હોય, કાં તો શાકભાજી લઈ આવે, ગવાર બીટતા હોય, ચોળી બીટતા હોય, બેઠા બેઠા વટાણા ફોલતા હોય કે તુવેર ફોલતા હોય. તો એવી રીતે અન્ય કાર્ય કરતા કરતા કથા સાંભળવી નહીં, પણ મુખ્ય આપણો ધ્યેય કથા શ્રવણનો જ હોવો જોઈએ. એવી રીતે ભગવાન કહે છે એકાગ્ર ચિત્તે થઈ અને કથા શ્રવણ કરવાનો નિયમ રાખવો. કેવી રીતે? જેવી રીતે સિનેમા જોવા ગયા હોય મનગમતું પિક્ચર, ત્યારે પડદા ઉપર જોવામાં અને સ્પીકરમાંથી નીકળતા અવાજ સાંભળવામાં કેટલી એકાગ્રતા હોય છે. બાજુવાળો કોઈક ભૂલથી કાંઈક બોલે તો બંધ થા ઘડીક, પછી બહાર જઈને કે ઇન્ટરવલમાં જે કહેવું હોય એ કહેજે, હમણાં કાંઈ કહીશ નહીં. તો સિનેમા જોતા હોય કે મનગમતું નાટક જોતા હોય, એમાં જેવી એકાગ્રતા રાખે એવી એકાગ્રતા મહારાજ કહે છે ભગવત કથા શ્રવણમાં રાખવી. પણ કથા શ્રવણ કરવા ગયા હોય ને પછી ત્યાં આરામ કરીએ એવું કરવું નહીં. ઘણા તો ઓઠીકણ જ ગોતે, કથા સાંભળવા જાય ને યુવાન હોય તોય થાંભલાનું ઓઠીકણ ગોતી લે જો પારાયણ ચાલતી હોય તો. અને જો સભા મંડપ હોય RCC નો તો દિવાલ ગોતે ને કાં કોલમનું ઓઠીકણ ગોતીને ત્યાં જઈને બેસી જાય ને આ બાજુ મંગલાચરણ થાય ને પેલાના નસકોરા બોલવાના ચાલુ થાય. તો એવી રીતે કથા શ્રવણ કરવી નહીં, પણ આદર થકી ભાવનાથી કે મારે આ કથા સાંભળવી જ છે એવા ભાવથી કથા શ્રવણ કરવાનો નિયમ મહારાજ કે રાખવું. બીજું કીર્તન એટલે ભગવાનની કથાનું વાંચન કરવું. કહેતા ભગવાનના ગુણાનુવાદ ગાવા, પછી કીર્તન ગાય કે ભક્ત ચિંતામણી ગાય, નિષ્કુળાનંદ કાવ્ય ગાય કે પછી સત્સંગી જીવન વાંચે કે વચનામૃત કે શિક્ષાપત્રીની કથા કરે, તો એ ભગવાનની કથાનું કીર્તન કરવું. કહેતા ભગવાનના ગુણાનુવાદ ગાવા અને ભગવાનના ભક્તોના ચરિત્ર, ભગવાનના સંબંધવાળા ચરિત્રો ગાવા, એને કહેવાય કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ એટલે કેવળ કીર્તન ગાવા એમ જ અર્થ કરવો નહીં, પણ એનો વ્યાપક અર્થ થાય. કીર્તન એટલે કથા ટૂંકમાં, અથવા તો ગાવું કે બોલવું ભગવાન સંબંધી. કેવળ નામ મંત્ર નહીં, ગુણાનુવાદ ગાવા, ભક્તોના ચરિત્રો અને ભગવાનના ચરિત્રો કહેવા. પછી એ કાવ્યમાં હોય, ગદ્યમાં હોય કે પદ્યમાં હોય એની સાથે મતલબ નથી. તો ભગવાનના ગુણાનુવાદ તો અખંડ ઘણા સંતો મહંતો ગાયા જ કરે છે. દેવર્ષિ નારદ અખંડ ભગવાનની કથા કર્યા કરે, જ્યાં જાય અહીંયા ભગવાનની વાર્તા ચાલુ જ હોય. પ્રેમાનંદ સ્વામી કેવા કીર્તન ગાતા મહારાજના. નરસિંહ મહેતા, મીરાબાઈ, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા સંતોએ આવી કીર્તન ભક્તિ કરી છે. તો આ બાજુ શતાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુરત મુનિ, સુક મુનિ, વ્યાપકેશ મુનિ, સુખદેવજી, આ બધાએ કથારૂપી કીર્તન ભક્તિ અખંડ કરી છે. અને એ ભક્તિ દ્વારા ઘણાયને કથા સંભળાવી અને બીજાના પણ કલ્યાણ કર્યા છે. એટલે ભગવાન કહે છે આવી કીર્તન ભક્તિ તમારે કરવી. નવી વિયાયેલી ગાય જંગલમાં ચરવા જાય. જુઓ તમે, તાજી વિયાયેલી ગાય હોય ને એ જંગલમાં ચરવા જાય, પણ એનું ચિત્ત ક્યાં હોય ખબર છે? એનું ચિત્ત તો વાછરડામાં જ હોય. એમ ભગવાનના ભક્તો હોય વ્યવહારના કાર્યો કરતા હોય, પણ વ્યવહારના કાર્ય કરતા કરતા પણ એના મુખમાં તો ભગવાનના કથા કીર્તન જ અખંડ ચાલુ હોય. એની જીભ છે એ ગાયા જ કરતી હોય. એને કહેવાય કીર્તન ભક્તિ. ગાય છે ને ચરવા ગમે એટલે દૂર જાય, 5 કિલોમીટર જંગલમાં, પણ એને યાદ કોણ આવે? અખંડ ઘાસ ખાતા ખાતા વાછરડામાં જ જીવ હોય એનો. એમ જો બાળક નાનું જન્મેલું હોય અને એની માં પાણી ભરવા ગઈ હોય, કચરો નાખવા ગઈ હોય, કોઈકની ઘરે બેસવા ગઈ હોય, તો વ્યવહારિક કામકાજ કરતા કરતા પણ એને અખંડ અનુસંધાન શેનું રહે છે? બાળકનું અનુસંધાન રહે. નોકરી કરતા હોય ને ઓફિસમાં, તો એનો જીવ તો બાળકમાં જ હોય. એવી રીતે ભગવાનના ભક્તો છે એ પણ કામકાજ કરતા કરતા ભગવાનના ગુણાનુવાદ ગાયા કરે. રસખાન મુસ્લિમ કવિ થઈ ગયા. એ રસખાન કહે છે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? રસખાન ગોવિંદ યો ભજીએ, રસખાન ગોવિંદ ही યો ભજીએ, જ્યો નાગરી કે ચિત્ત ગાગરી में. રસખાન કવિ કહે છે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી? તો કે નાગરી કે ચિત્ત ગાગરી में. નાગરી એટલે સુશિક્ષિત અથવા તો સુલક્ષણા નારી. એ પાણી ભરવા જતી હોય, તમે જોજો એના ભરીને આવતી હોય ને પાણી, બેડા ઉપર હાથ નહીં હોય, એના 2 હાથ ખુલ્લા હશે. ઘણા તો પાણી ભરીને આવે તો 3 બેડા માથે હોય ને 1 કાંખમાં હોય. 4 વાસણમાં પાણી ભરીને લાવે. દૂર હોય અને જો ઝાઝા ફેરા થવામાં ટાઈમ લાગે ને તો આવી રીતે ઝાઝા વાસણો એક સાથે બેડા ઉપર માથે બીજું એક ચડાવે ને 1 કાંખમાં 4 વાસણમાં પાણી ભરીને આવતા હોય. છતાંય બેડાને હાથ ટેકવેલા ન હોય. બેડા તો એના એમને એમ થેથે જ રાખેલા હોય આધાર વગરના ઈંઢોણી ઉપર. અને સરખી સહેલીઓ આવતી હોય તો સાથે વાતચીત કરતી આવતી હોય, કાં તો કોઈ ભજન ગાતી હોય, કોઈ ગીત ગાતી હોય, લોકગીત ગાતી હોય, પોતાની મસ્તીમાં ચાલી આવતી હોય. પણ ક્યારે એના બેડા પડી જાય છે? માથા ઉપરથી પાણીની ભરેલી હેલ ક્યારેય પડે નહીં. ચાલતા ચાલતા ઠેસ આવે. તમે જુઓ, ક્યાંક દોડતું દોડતું ઢોર આવે, આડી એવડી દુકાનમાં નજર નાખે, શાક બકાલાની લારી નીકળે કે રેડીમેડ કપડાની લારી જુએ તો એમાં નજર નાખી લે, પણ એના બેડા પડતા નથી. કારણ એની એક ચિત્ત વૃત્તિ છે ને એ અખંડ બેડામાં હોય છે. તરત જ ડેન્જર જેવું લાગે તો એના હાથ બેડા ઉપર જતા રહેજો. ત્યાં કોઈને કહેવું નથી પડતું કે હવે ડેન્જર આવે છે, લાલ બોર્ડ મારેલું હોય કે સાવધાન થઈ જાઓ અને બેડાને પકડી લ્યો. ઓટોમેટિક જરાક કંઈક થાય એટલે તરત જ બેડા ઉપર હાથ પહોંચી જાય. બેડા પડવા દેતા નથી. એમ જેને અખંડ અનુસંધાન હાલતા ચાલતા કામ કરતા બોલતા જોતા ગાગરના જે વાસણ છે કે બેડા છે એના ઉપર અખંડ રહે છે, એમ ભગવાનના ભક્તો હોય એને પણ રસખાન કવિ કહે છે શારીરિક ગમે એ ક્રિયાઓ કરતા હોય
પણ એ કરતા કરતા પણ અખંડ ચિત્ત વૃત્તિ તો એની ભગવાનની કથા વાર્તા ગુણાનુવાદ ગાવામાં, કીર્તન ગાવામાં જ હોવી જોઈએ. એમાં જ એની ભગવાનની ભક્તિમાં ચિત્ત વૃત્તિ હોવી જોઈએ. પ્રેમાનંદ સ્વામી જ્યારે સાધુ થયા, નુરુતાઈ એનું નામ હતું. નાનપણથી પોતે બોર્ન પોએટ કહીએ તો ચાલે. જન્મજાત કવિ હતા. આમ તો બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયેલો. આનંદરામ કરીને એમના પિતાજીનું નામ હતું. મહેમદાવાદના બ્રાહ્મણ હતા. પણ એના પિતાજી ને એની માતા ઉપર શંકા ગઈ કે આ મારું સંતાન નથી, એટલે એમણે આ બાળકનો ત્યાગ કરાવી દીધેલો. અને પછી એ મુસ્લિમને હાથમાં આ બાળક આવેલું અને એનો ઉછેર થયો, એટલે એનું નામ પડ્યું નુરુતાઈ. પણ નાનપણથી જબરજસ્ત કવિ હતા. પોતે કવાલીઓ, ગઝલો કંઈક ગાતા. અને પૂર્વનો મૂળ તો મુમુક્ષુ જીવ, યોગ ભ્રષ્ટ, એટલે એને ભગવાનની લગ્ની લાગેલી. સમય જતા એક વખત જંગલમાં ફરતા ફરતા એકલા ભગવાનના વિરહના પદો પોતાના વાજિંત્રના સાજ સાથે ગાય. આંખમાંથી દળદળ આહુડા હાલ્યા જાય. કીર્તનના કંઈક ભાવ આવા હતા કે હે ભગવાન, તમે ક્યારે હવે મને દર્શન દેશો? તમારા વિરહમાં હું ઝૂરું છું. આ શબ્દો સાંભળ્યા ત્યારે આપણા સંતો કંઈક વિજ્ઞાનાનંદ સ્વામી અને બીજા એક એમની જોડે સંત હતા, એ કાંઈક થોડા ભક્તોનો સમુદાય સંઘ લઈ અને યાત્રા કરવા જતા હતા. તો એમણે આ બધાને આનો અવાજ સાંભળ્યો એટલે જંગલમાં તપાસ કરી. તો એક ઝાડને ઓઠીકણ દઈ અને એક યુવાન ભગવાનના વિરહના પદો ગાઈ રહ્યો હતો. એટલે સ્વામી ત્યાં ગયા અને મળ્યા અને એમ કહ્યું કે તારે પ્રગટ ભગવાન ખુદાના દર્શનની અપેક્ષા છે? ત્યારે કે હા, ચાલ અમારા ભેગો, અમે તને પ્રગટ ભગવાન ભેટાડશું. સાથે લીધા. દ્વારિકાની યાત્રા કરીને આવ્યા પાછા ગઢડે. ગઢડે આવીને મહારાજને સંતો મળ્યા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પછી હાથ જોડીને સ્વામીએ વિનંતી કરી, મહારાજ એક મુમુક્ષુને લાવ્યા છીએ, પ્રગટ ભગવાનના વિરહમાં એ ઝૂરે છે, માટે આપ એને રાખો. નુરુતાઈને દેખાડ્યો, મહારાજને પ્રણામ કર્યા. ભગવાન તો જોઈને ઓળખી ગયા કે આ તો અમારો જ જીવ છે. મહારાજે એને રાખી લીધા અને આજ્ઞા કરી કે આજથી લાવો, આ તમારી સારંગી મને આપી દો. પ્રેમાનંદ સ્વામી જે નુરુતા એનું વાજિંત્ર હતું એ ભગવાને લઈ લીધું અને એમ કહ્યું કે તમારે રોજ સવારમાં આવી જવાનું. અહીંયા જે ભજન કીર્તન કથા વાર્તા થાય એ સાંભળવાના. તમારે ક્યારેય પણ કીર્તન ગાવાનું નહીં, વાજિંત્ર વગાડવાનું નહીં, અને મારા દર્શન કરવાના અને મૂર્તિનું સ્મરણ કરવું, કથા વાર્તા સાંભળવી. પ્રોગ્રામ પૂરો થાય એટલે પર્ણકુટી આપી એને. ક્યાં? ઘેલા નદીના કાંઠા ઉપર. એ પર્ણકુટીમાં રહેવાનું અને મારું ધ્યાન ભજન કરવાનું. નુરુતાઈ કે પણ મહારાજ, હું તો ગાયક જીવ છું, કદાચ મારાથી ગવાઈ જાય તો? ભગવાન કહે છે સભામાં તો ક્યારેય ગાવાનું નહીં. કદાચ ગવાઈ જાય તો પણ તત્કાળ યાદ આવે એટલે બંધ કરી દેવાનું. મનમાં ગાવું હોય તો પર્ણકુટીમાં ગાવાનું. ગાવાનું બંધ મહારાજ કે. હવે કાયમ જે ગાયા કરતો હોય, વગાડ્યા કરતો હોય, એને આ તો અચાનક સાવ જડબે સલાક બંધ કરાવી દેવામાં આવે, કેટલું અઘરું પડે. પણ આ તો સાચા મુમુક્ષુ હતા. ભગવાનની આજ્ઞા થઈ. મહારાજને કહે છે હું શક્ય એટલી કાળજી રાખીશ
અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યા કરે અને પર્ણકુટીમાં બેસે, આખો દિવસ કથા વાર્તા સાંભળે, ટાણે જમી લે અને રાતે ત્યાં ગુજારે. એમ કરતાં કરતાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરતાં આખી મૂર્તિ એમણે પાકી કરી નાખી. જો પછી એક સમયો હતો ત્યારે પ્રેમાનંદ સ્વામી, એનું નામ હતું નિજબોધાનંદ દાસ સ્વામી નામ પાડ્યું હતું એનું. એ આવીને સભામાં બેઠા એટલે મહારાજે જોયા, બધા સંતો કીર્તન ગાતા હતા. મહારાજ કે આજ અમે તમારી આ ગાયક વૃંદની પંક્તિમાં એક નવી ભરતી કરીએ છીએ. નિજબોધાનંદને બોલાવ્યા. મહારાજ કહે છે આવો અને આજે તમે આ સભાના કીર્તન સંભળાવો છો. ત્યારે મહારાજને કહે છે મહારાજ મારું સાજ આપો. ભગવાને વાજિંત્ર લાવીને આપ્યું. તાર સરખા કરીને આંગળીઓની ઝણઝણાટી બોલાવી. બધા સ્તબ્ધ થઈ ગયા કે આવા સુપા કલાકાર છે આ. કીર્તન ગાયું ને બધા ગાંડા ઘેલા થઈ ગયા. ફરમાઈશ આવી હજી એક જવા દો. એ વખતે વન્સ મોર બીજું કીર્તન મહારાજે ગવડાયું. ભગવાન કહે છે આ તમારું નામ લાંબુ પડે છે કીર્તનમાં, નામાચરણમાં બેસતું નથી અને તમે અમારા પ્રેમમાં રાત દિવસ તરબોળ છો, અલમસ્ત છો. માટે આજથી તમારું નામ નિજબોધાનંદને બદલે પ્રેમ સખી પ્રેમાનંદ. જો મહારાજ કે આજથી હવે તમને કીર્તન ગાવાની છૂટ. પણ મહારાજ કે સાંભળો, શબ્દમાં કીર્તન, કીર્તનની અંદર સંગીત ભેળવજો. શબ્દમાં કહેતા કીર્તનમાં સંગીત ભેળવજો, પણ સંગીતમાં ક્યારેય કીર્તન ભેળવશો નહીં. સૂર અને તાલ મેળવતા મહારાજ કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ ભૂલાવી જોઈએ નહીં. એવી રીતે તમારે કીર્તન ગાવા. જો કહેતા ભગવાનની મૂર્તિ સંભાળીને કીર્તન કરવા. અત્યારે થાય શું, આપણે તાલ મેળવવામાં જ બધું જાય છે. તબલા અને વાજિંત્રનો તાલ મેળવવા માટે કીર્તનનો રાગ બદલી નાખીએ છીએ આપણે. પણ ખરેખર કીર્તનના શબ્દમાં, સુરમાં સંગીત ભળવું જોઈએ, સંગીતમાં કીર્તન ભેળવવું જોઈએ નહીં. એવી રીતે મહારાજ કે તમે હવે અમારા કીર્તન રચી અને ગાજો. કીર્તન ભક્તિ કરતા કરતા ગદગદ કંઠ થઈ જાય, રોમાંતિત ગાત્ર થઈ જાય, નેત્રમાંથી હર્ષના કે વિરહના અશ્રુઓ ટપકવા લાગે. એવી રીતે જ્યારે આપણું ચપળ ચિત્ત છે એ એકાગ્ર થઈ અને પ્રભુમાં લીન થઈ જાય, દેહનું ભાન ભૂલાઈ જાય, ત્યારે એમ કહીએ કે આની કીર્તન ભક્તિ સાચી. ભગવાનના ગુણાનુવાદ ગાવા હોય, કલાકારો હોય, એને સ્ટેજ અને ઓડિયન્સ જોઈએ તો જ એ ગાય. પણ ભગવાનના ભક્તોએ તો એવું રાખવું જ નહીં. કીર્તન કોના માટે ગાવાના છે? મહારાજને રાજી કરવા. કથા કોના માટે કરવી છે? ભગવાનને રાજી કરવા કરવાની છે. પછી એક શ્રોતા હોય કે 1 લાખ હોય, એનાથી કથા કરનારને કે કીર્તન ગાનારને ફરક પડવો જોઈએ નહીં. પૃથુ ભગવાને 10,000 કાન માગ્યા. એનો મતલબ કે એક પૃથુ ભગવાન સાંભળે તો 10,000 શ્રોતા કથા સાંભળે છે એમ માનવું. તો આપણે જે કથા કરીએ એ સ્વામિનારાયણ ભગવાન તો અખંડ સાંભળે જ છે, બીજા સાંભળતા હોય કે ન સાંભળતા હોય. રામાયણની કથા ચાલુ કરો એટલે હનુમાનજી અણનમ શ્રોતા છે, અનબીટન. તમે કથા ચાલુ કરો એટલે આવીને ગોઠવાઈ જ જાય અને કથા સાંભળવા માંડે. એટલે બીજા શ્રોતા હોય કે ન હોય, ભગવાન જેવા શ્રોતા બીજા ક્યાંથી મળે?
માણસ તો ગમે એવા સારા હોય તો એને દેહ ભાવ આવે, ક્યાંક કથામાંથી ઊભા થઈને ભાગી જાય. પણ ભગવાન તો એવા છે કે તમે કથા ચાલુ કરો મંગલાચરણ એટલે તરત ભગવાન આવી જાય. મૂર્તિમાંથી નીકળીનો જો સુખપરની અંદર દેવજી બાપા કરીને એક ભગત હતા, એ મહારાજને દેખતા કથા ચાલુ થાય ને એટલે ભગવાન મૂર્તિમાંથી બહાર નીકળે. જેટલા શ્રોતાઓ આવેલા હોય ને મંગલાચરણ ચાલુ થાય એટલે એ બધાના ઉપર ભગવાન પોતાનો દિવ્ય હાથ ફેરવી અને પછી સભામાં આગળ કથા સાંભળવા બેસે. ત્યારે શ્રીપતિમ થાય એટલે મહારાજ પાછા ઊભા થઈને મૂર્તિમાં પ્રવેશ કરી જાય. આવી રીતે નિત્ય પ્રત્યે એ બાપાને ભગવાન કથા સાંભળતા ને એ દેખાતું જો. તો જે મંગલાચરણ થાય અને શ્રોતા હાજર થઈ જાય એના ઉપર મહારાજ પોતાનો અમીમય હાથ કાયમ ફેરવે છે. ભલે આપણને દેખાતો નથી, એની અનુભૂતિ થતી નથી, કારણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે એટલે આપણને એ અનુભૂતિ દિવ્ય અનુભૂતિ થતી નથી. પણ ભગવાન આપણા ઉપર હાથ ફેરવી અને કથા સાંભળવા બેસે છે એ નિર્વિવાદ વાત છે. એટલે આપણે જે કથા કરવી અથવા તો કીર્તન ગાવા એ કોને રાજી કરવા? કેવળ મારા મહારાજને રાજી કરવા અને મારા અંતરનો મારા દિલ બહેલાવવા. જો સ્વાંત સુખાય તુલસીદાસ રઘુનાથ ગાથા. તુલસીદાસજીએ શું કીધું? સ્વાંત સુખાય, મારા પોતાના આંતરિક સુખ માટે હું આ રઘુનાથજીની ગાથા કહેતા શ્રી રામચરિત માનસની કથા કરું છું. એમ જે કીર્તન ભક્તિ કરે ને એ પોતાના સુખ માટે અને ભગવાનને રાજી કરવા માટે કરે, જગતને રીઝવવા માટે નહીં. તો એવી રીતે ભગવાન કહે છે કથા કરવી. પરીક્ષિત રાજાને જુઓ, સુખદેવજી કથા સંભળાવતા હતા, કીર્તન ભક્તિ કહેવાય ને. ત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે શું કહ્યું? પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. હે રાજા, હું તારું કલ્યાણ કરવા માટે આ કથા નથી કરતો. મારું ચિત્ત તો અખંડ ભગવાનની મૂર્તિમાં લેલીન છે. ગૃહિત ચેતા રાજર્ષે, જો મારું ચિત્ત તો ભગવાનની મૂર્તિએ પકડી લીધું છે, છતાં પણ ભગવાનની મૂર્તિનું વર્ણન, રૂપ માધુરી, ગુણ માધુરી, લીલા માધુરીના વર્ણનવાળો આવો આ ભાગવતનો ગ્રંથ, એનો શ્લોક મેં સાંભળ્યો ને ત્યારથી મારું ચિત્ત આ કથામાં આકર્ષાઈ ગયું છે. એટલે મારા ચિત્તને બહેલાવવા માટે, મારા દિલને બહેલાવવા માટે હું ભગવાનની આ કથા કરું છું. એમ આપણા પોતાના આંતરિક આનંદ માટે આપણે ભગવાનના ગુણાનુવાદ ગાવા, કથા કરવી, વાંચવી અથવા તો કીર્તન ગાવા. એવી રીતે મહારાજ કહે છે કીર્તન ભક્તિ કરવી જોઈએ. ગોરો કુંભાર તમે જો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના કરતા હતા, ભગવાનના જાપ કરતા હતા. જાપ કરતા કરતા પણ કેવી તલ્લીનતા થઈ ગઈ એને. ભગવાનના ગુણાનુવાદ ગાયા કરે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલના હરિઓમ વિઠ્ઠલના, નરસિંહ મહેતાએ દીઠલ્લા હરિઓમ વિઠ્ઠલના. તો એ કીર્તન ભક્તિ કરતા કરતા એવા તલ્લીન થઈ ગયા. ગારો ખૂંદે, હાથમાં કરતાલ હોય, ગારો ખૂંદતા ખૂંદતા પોતાનું બાળક હતું નાનકડું, 1.5-2 વર્ષનું. રમતું રમતું એ આવ્યું ને, એને તો એમ કે મારા બાપા મને તેડશે, બાંખોડિયા પર થતું થતું આવ્યું હોય છે નાનકડું બાળક. ગારાની અંદર ખૂંદી નાખ્યું. એને વિચાર કરો શું કર્યું? ગારાની અંદર ખૂંદી નાખ્યું. હાડકા, હાથ, પગ બધા સ્પેર પાર્ટ જુદા કરી નાખ્યા. માટી આખી કાળીને બદલે લાલ થઈ ગઈ. લોહી લુહાણ, બાળકનું બધું લોહી હતું એ માટીમાં ભરી ગયું ગારામાં. તોય એને ખબર ન પડી કે મેં મારા બાળકને
ગારામાં ખૂંદી નાખ્યું છે. વિચાર કરો કેવી ભક્તિ હશે એની, કીર્તન ભક્તિ. ભાન જ નથી એને શરીરનું. એવા ગાંડા થઈ જતા હતા કીર્તન ભક્તિમાં. પરિસ્થિતિ શું થઈ, એના પત્ની પાણી ભરીને આવ્યા, જુએ તો ઘોડિયું ખાલી. ગોરા કુંભારને કહે છે બાબાને જોયો ત્યારે કે ના, જ્યાં આમ નીચે નજર જાય ત્યાં તો લાલ ઘૂમ માટી. એની ઘરવાળી કહે છે અરે રે પતિદેવ તમે આ શું કર્યું? ત્યારે કે કેમ? આમ જુઓ મારા બાળકને તમે માટીમાં કચરી નાખ્યો. ત્યારે તો એ ભાનમાં આવ્યા. હાથ પગના બધા હાડકા હતા ને, ખોપડીને વીણી વીણીને ભેગું કર્યું અને એક તાસમાં ભર્યું. જો ત્યાં ભગવાન બાવા સાધુનો વેશ લઈને પરીક્ષા કરવા આવ્યા. ગોરા કુંભારની ઘરે ભિક્ષાન દેહી ભગવતી કરીને ઉભા રહ્યા. ભિક્ષા આપવા અંદર ગયા. અંદરથી અનાજ લઈને આવ્યા. ત્યારે કે હું આવી ભિક્ષા ખાતો નથી. અંદર આવ્યા. તમારે બાળક છે? ત્યારે કે ના, વાંઝિયાની ભિક્ષા તો હું લેતો નથી. અનાજ લાવ્યા ને ત્યારે કે અનાજને એ પેલા પટારા ઉપર જુઓ તમે, કંઈક માલ પાણી બનાવીને રાખ્યું છે. એ સારી ભિક્ષા તમે મને દેતા નથી, મેવા મીઠાઈ, અને તમે મને અનાજ આપો છો કોરું. સાધુ કહે છે પટારા ઉપર પેલી માખીઓ બળબળે ને, એ મીઠાઈ વાળો તાસ લાવો, એ મારે ખાવો છે. ગોરો કુંભાર મૂંઝાણ, અરે રે એ તો બાળકના હાડકા છે, હવે એ કેમ લવાય? બાવા સાધુએ હઠ કરી કે લાવો ને લાવો. એના પત્ની હતા એ તાસ ઉપાડીને લાવ્યા. સાધુ પાસે મૂક્યો ને ભગવાને રૂમાલામાં ધર કર્યો. ત્યારે હતો એવો ને એવો કિલકિલાટ કરતો બાળક ભગવાને હાડકામાંથી સર્જી દીધો. જો ગોરો કુંભારને એના પત્ની તો આશ્ચર્ય પામી ગયા. બાપજીને કહે છે આ શું છે? ત્યારે કહે છે આ તમારું બાળક. બે પગમાં પડ્યા કે તમે ભગવાન છો, દર્શન આપ્યા છો. ભગવાન કહે છે તારી આ ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો. તારી કીર્તન ભક્તિ એવી હતી કે તને બાળકને ખૂંદી નાખ્યો તો એ ભાન ન રહ્યું, એટલે દર્શન આપવા આવ્યો હતો ને તારા બાળકને મેં સજીવન કરી આપ્યો. તો આવી કીર્તન ભક્તિ કરવી, જગતને દેખાડવા. અહીંયા કોણ સાંભળવા આવતું હતું ગોરા કુંભરની કીર્તન ભક્તિ? કેવળ ભગવાનમાં લીન થઈને ગારો ખૂનતા ખૂનતા ભક્તિ કરતા. તો આવી રીતે ભગવાન કહે છે કીર્તન ભક્તિ કરવી જોઈએ. ચૈતન્ય મહાપ્રભુ તમે જો કીર્તન ગાતા ગાતા એવા તન્મય થઈ જાય ને, જગન્નાથપુરીમાં બહાર નીકળે ને, રોડ ઉપર હાલ્યા જતા હોય, નાચતા નાચતા હાથમાં કરતા ન હોય, એનું ધોતિયું છે ને પિતાંબર નીકળી જતો. વિચાર કરો, વસ્ત્ર એના પડી જાય એનું ભાન ન રહે. પોતે નગ્ન થઈ જાય ને તો એને ખબર રહેતી નહીં. આટલા મોટા સંત હતા છતાં કીર્તન ભક્તિ કરતા ત્યારે દેહ ભાવને ભૂલી જતા. તો એવી રીતે કીર્તન ભક્તિ કરે ને રાતે ભગવાનના વિરહમાં સૂતા હોય ને, રડે હો, આંસુડાથી ઓશિકું પલળી જાય. ભગવાનના વિરહમાં રડતા રડતા આંસુ આવે, એનાથી ઓશિકું પલળી જાય ને એના પ્રેમી ભક્તો એ આંસુ હતા ને એને નીચોવીને પી જતા પ્રસાદી રૂપે. તો આવી મહારાજ કહે છે કીર્તન ભક્તિ તમારે કરવી જોઈએ. પ્રેમાનંદ સ્વામી તમે જુઓ કેવી ભગવાનની કીર્તન ભક્તિ કરતા. કલાલી ગામમાં સ્વામી ભગવાનના કીર્તન ગાવા માંડ્યા. ત્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ તો નાનકડી હોય ને, વેત એકની, એમાંથી ભગવાન પ્રગટ થયા. સ્વામી ગાય અને ભગવાન નાચે. જો સાંકળ દીધેલી મંદિરની, સ્વામી ગાતા જાય, એક પછી બીજું ત્રીજું ચોથું એમ પદ ઉપર પદ સ્વામી ગાય ને મહારાજ નાચતા જાય. એમાં કોક હરિભક્ત આવ્યા ને દરવાજો ખખડાયો હોય. એ વિચાર કરે કે સ્વામી એકલા છે ને આ બધું નાચવાનો ઝાંઝરનો અવાજ ક્યાંથી આવે? દરવાજો ખખડાયો ને તરત જ ભગવાન અદ્રશ્ય થઈને પાછા મૂર્તિમાં
હરિકૃષ્ણ મહારાજમાં પેસી ગયા. તો આવી કીર્તન ભક્તિ કે ભગવાન સ્વયં મૂર્તિમાંથી નીકળીને નાચવા માંડે. આપણા કીર્તનો સાંભળવામાં ભગવાન લેલીન થઈ જાય, ખુશ થઈ જાય. જુઓ, સ્વામીને નિયમ હતું 4 પદો રોજ બનાવીને ગાવાનું. એક વખત સ્વામીને મોડું થઈ ગયું, દિવસ આખો સમય મળ્યો નહીં, રાતે 10 વાગ્યા હશે. પછી સ્વામીને યાદ આવ્યું કે મારા તો 4 પદ બનાવીને ગાવાના બાકી રહી ગયા. એટલે રાત્રિના સમયે પછી પોતાનો સરોદો લઈ અને આસને બેઠા બેઠા માંડ્યા કીર્તન ગાવા. હવે એ વખતે મહારાજ સ્વામીનો અવતારો અક્ષૌરડી નજીકમાં જ હતો. એટલે સ્વામીના કીર્તનના સૂર હતા નહીં, મહારાજના કાને પડ્યા. ભગવાનથી રહેવાનું નહીં હો. મહારાજ ઊભા થઈને આવ્યા. જો મેઘલી રાત હતી, ચોમાસાની, વરસાદ ચાલુ. ભગવાન સ્વામી જે ઓરડીમાં ગાતા હતા ને એ ઓરડીને સ્વામીએ બંધ કરેલી. દરવાજો બંધ હતો એટલે બારે નેવા પડે પાણીને. આખી રાત ઊભા ઊભા ભગવાને સ્વામીના ભજન સાંભળ્યા. 3:30-4 વાગ્યા અને સ્વામીએ જ્યારે ભજન બંધ કર્યા ત્યારે મહારાજે સાંકળ ખખડાવી. જુએ ત્યાં તો ખોલીને જુએ તો મહારાજ. અરે મહારાજ, આપ ક્યારે પધાર્યા? મહારાજ કે આખી રાત સૂતું છે જ કોણ? અરે મહારાજ, તમને મેં વિઘ્ન કર્યું સુવામાં, ડિસ્ટર્બ કર્યા. મહારાજ કહે છે નહીં સ્વામી, તમે આ કીર્તન બંધ કરીને મને ડિસ્ટર્બ કરી દીધો. હજી તમારે આ કીર્તન ચાલુ રાખવાના હતા. સ્વામી કહે છે મહારાજ ક્યારે પધાર્યા? ત્યારે કે જ્યારથી તમે કીર્તન ચાલુ કર્યા ત્યારથી આવીને બહાર ઊભો છું. મહારાજ તો પલળેલા, વસ્ત્રો ભીંજાયેલા. ભગવાનને કહે છે મહારાજ દરવાજો ખોલવાનું કહેવું હતું ને, અંદર આવી જાત. આખી રાત પાણીમાં પલળ્યા. મહારાજ કહે છે સ્વામી, તમારા કીર્તન સાંભળવામાં એવો લીન હતો કે વરસાદ મને નડ્યો જ નથી. તો આવી કીર્તન ભક્તિ કરે, આવી કથા અથવા તો કીર્તન કરે કે સ્વયં મહારાજ એને સાંભળવા માટે દોડીને આવે. એવી રીતે પણ આ તો નિયમ લીધું હોય ને પછી ન છૂટકે પૂરું કરવાનું હોય અને કથા વાંચી લે. એવી રીતે કથા વાંચવી નહીં. નિયમથી કથા વાંચવી અને સાંભળવી. શક્તિ પ્રમાણે અધ્યાય. વચનામૃત હોય તો એક વચનામૃત વાંચવાનો નિયમ લે. સત્સંગી જીવન હોય તો એકાદ અધ્યાય લે. જો ભક્ત ચિંતામણી હોય તો રોજનું 1 પ્રકરણ લે, અથવા તો 2 પ્રકરણ, 5 પ્રકરણ, જેની જેવી સમયની સાનુકૂળતા એ પ્રમાણે વાંચવાનું નિયમ લેવું જોઈએ. પણ વાંચી નાખી દેવાનું નહીં. જે કાંઈ વાંચીએ ને એમાંથી થોડુંક આપણને પણ યાદ રહેવું જોઈએ. ઘણાને ટેવ શું હોય, વાંચવા બે એટલે 25-50 પન્ના ઉલાડી દે કલાકમાં. પણ 50 પન્ના વાંચવાથી કંઈ નહીં વળે. એમાંથી થોડુંક આપણને યાદ રહી જાય ને તો કામનું. એટલે ભલે ઓછું વાંચવાનું નિયમ રાખવાનું, પણ જે કાંઈ વાંચીએ ને એ વિચાર કરીને એમાંથી થોડું ઘણું પણ આપણે અંતરમાં યાદ રહે ને એવી રીતની આપણે કાળજી રાખવી કે કથા વાર્તાનું જે વાંચનનું નિયમ લીધું છે એમાંથી આપણને કંઈક ફાયદો થવો જોઈએ. તો એવી રીતે સદગ્રંથો વાંચવાનું નિયમ લેવું. પછી છાપાનું નહીં હો પાછું. ભગવાનની કથા શ્રવણનું નિયમ રાખવું. નહીંતર કોઈ મેગેઝિનનું નિયમ લે કે સ્ટાર ને જી ને આવા મેગેઝિન વાંચીશ. એટલે કહે છે વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ. ભગવાનની કથા વાંચવી અને ભગવાનનું ગુણ કીર્તન કરવું, એવા નિયમ મહારાજ કહે છે
લેવા, મહાપૂજા કરાવવી. તો ષોડશ ઉપચારે કરીને ભગવાનની મહાપૂજા કરવી અને અષ્ટ રાજોપચાર ભગવાનને છત્ર ચમર વ્યજન દર્પણ ગીતમ વાદ્યમ નૃત્યમ આ બધાય અષ્ટ રાજોપચાર કહેવાય. તો એ રાજોપચાર ભગવાનને અર્પણ કરવા. એવી રીતે ષોડશોપચાર આપણે જે ભગવાનની મહાપૂજા કરીએ છીએ એ ષોડશોપચાર વત્તા અષ્ટ રાજોપચારથી મહાપૂજા થાય છે. તો ઘણા આવા પ્રેમી ભક્તો હોય અને સમય જેને મળતો હોય એવા આ ચાતુર્માસના 4 મહિના સુધી મહાપૂજા કરવાનો નિયમ લેતા હોય છે. ઘણા નવમી તિથિ હોય ચૈત્ર સુધી નોમ કે પછી કારતક માસર કોઈની સુધી નોમવી, આઠમને દિવસે મહાપૂજા કરે, નોમના કરે, એકાદશીના કરે, પૂનમના કરે, અમાસના કરે. આવા મોટા મોટા પર્વના દિવસે મહાપૂજા કરવાના નિયમ લે. એ સિવાય જે વ્રત ઉત્સવ આવતા હોય તે દિવસે ભગવાનની મહાપૂજા કરે. તો એવી રીતે મહાપૂજાનું નિયમ લેવું અથવા તો ચાતુર્માસ દરમિયાન ગમે ત્યારે એક વખત ભગવાનની મહાપૂજા ષોડશોપચારે કરવાનું નિયમ લેવું. તો પૂજા એટલે શું? ક્રિયા વત્તા ભાવ બરાબર પૂજા. એકલી ક્રિયા તો યંત્રને આપણે કામ સોંપી દઈએ. ઓટોમેટિક મશીનો અત્યારે આવ્યા છે. માળા ફેરવી હોય મશીનને સોંપી દે તો સવારથી સાંજ સુધીમાં લાખો માળા ફેરવી નાખે. કોમ્પ્યુટરને કહી દીધું હોય કે રેડિયોને ટેપને કહી દે તો સવારથી સાંજ સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે. પણ એનો ભાવ હોય આઈ એમ ચાન્ટિંગ લોર્ડ સ્વામિનારાયણ's નેમ, એવું એને થાય કે હું ભગવાનનું નામ લઉં છું. એ તો જે કેસેટ ચડાવે એ ગાયા કરે. રોબર્ટને કીધું